गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। आपणे पार्ट 3 में अगाउना लेक्चर में बहुपदीना शून्यों अने सहगुणको वच्चेनो संबंध जोयो हतो। जेम के सुरेख बहुपदी होय ax वत्ता b बराबर 0 तो x बराबर -b ना छेद में a एटले के -b छे ए b अचल पद ना छेद में ए छे एक्स नो सहगुणक। बराबर। कोईपण सुरेख बहुपदीनु आपणे शून्य शोधवुं होय तो सीधुं ज एक्स वत्ता बी स्वरूप में ए अने बी शोधी लईए तो अचल पदना छेद में एक्स नो सहगुणक एटले के बी ना छेद में ए આપણે એનું શૂન્ય તરત મેળવી શકીએ। એવી જ રીતે દ્વિઘાત બહુપદી જેનું વ્યાપક સ્વરૂપ એક્સની 2 ઘાત વત્તા bx વત્તા c બરાબર 0 તો એના આપણે આલ્ફા અને બીટા શૂન્ય ધારો કે આલ્ફા અને બીટા જે ગ્રીક મૂળાક્ષરો 2 એના શૂન્ય હોય તો શૂન્યોનો સરવાળો અને शून्यों बादबाकी वच्चे शून्यों गुणाकार और सहगुणकों वच्चेनो संबंध जोयो तो आल्फा प्लस बीटा शून्यों सरवाळो शू थशे -b ना छेद में ए माइनस बी शू छे एक्स नो सहगुणक ज्यारे ए छे एक्स नी 2 घात नो सहगुणक। एवी ज रीते आल्फा इंटू बीटा आल्फा अने बीटा 2 शून्यों गुणाकार शू मळशे सी ना छेद में ए। सी ए अचल पद छे। द्विघात बहुपदी में व्यापक स्वरूप में सी अचल पद छे ज्यारे ए एक्स नी 2 घात नो सहगुणक। आवी ज रीते त्रिघात बहुपदीना 3 शून्य हशे जेने आपणे आल्फा बीटा अने गामा तरीके ओळख्या था। एक्स नी 3 घात वत्ता bx नो वर्ग cx वत्ता d बराबर 0 जेना 3 शून्यों सरवाळो आल्फा वत्ता बीटा वत्ता गामा। त्रिघात बहुपदीना 3 शून्यों आल्फा बीटा ने गामा त्रणेयनो सरवाळो शू मळतो हतो -b ना छेद में ए ज्यां -b शू छे एक्स नी 2 घात नो सहगुणक। ज्यारे ए एक्स नी 3 घात नो सहगुणक। बीजो एक संबंध आल्फा बीटा वत्ता बीटा गामा वत्ता गामा आल्फा एटले के 2 शून्यों गुणाकार अने पछी ए बधानो सरवाळो ए शू मळशे सी ना छेद में ए। यस्टरडे माय मिस्टेक कदाच सी ना छेद में डी लखावेलू छे जे संबंध में सी ना छेद में ए आवशे। आ भूल सुधारी लेजो। सी ना छेद में ए एटले के एक्स नो सहगुणक सी एक्स नो सहगुणक छे अने ए एक्स नी 3 घात नो सहगुणक। एवी ज रीते त्रणेय शून्यों गुणाकार शू हतो आल्फा इंटू बीटा इंटू गामा। त्रिघात बहुपदीना 3 शून्यों गुणाकार डी ना छेद में ए पण केवू माइनस मळशे डी शू छे अचल पद। त्रिघात बहुपदी में डी अचल पद छे ज्यारे ए एक्स नी 3 घात नो सहगुणक
ચાલો આપણે આના પરથી દાખલા ગણીશું. ચાલો ઉદાહરણ 2, દ્વિઘાત બહુપદી x² વત્તા 7x વત્તા 10 ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. કોઈપણ બહુપદીના શૂન્યો શોધવા માટે આપણે એના બહુપદી બરાબર શૂન્ય કિંમત મેળવી અને એક્સની જે કિંમત મળશે તે એના શૂન્યો હશે. તો x² વત્તા 7x વત્તા 10 બરાબર 0. હવે કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય તેના અવયવની રીતે ભાગ પાડતા તમે અગાઉના ધોરણમાં શીખ્યા હશો કે 10ના એવા ભાગ પાડવાના જેથી ગુણાકાર કરતાં 10 આવે અને સરવાળો કરતાં 7 આવે. કઈ કિંમત હશે? 5, 2. 5 ગુણ્યા 2 કરશું તો ગુણાકાર 10 આવશે અને 5 વત્તા 2 કરશું તો સરવાળો 7, એટલે કે મધ્યમ પદનો સહગુણક આવશે. તો કયા બે અવયવો હશે? આ બંને પ્લસ હશે કારણ કે ગુણાકાર 10 એકા 10, ગુણાકાર પણ વત્તા 10 જોઈએ અને બંનેનો સરવાળો પણ 7, એટલે કે +5 અને +2 7. તો એના એક અવયવ હશે x વત્તા 5 અને બીજું અવયવ હશે x વત્તા 2. એટલે કે x વત્તા 5 બરાબર 0 અને x વત્તા 2 બરાબર 0. તો x બરાબર -5 અને x બરાબર -2. xની કેટલી કિંમત મળી? 2. -5 અને -2 જે આપેલી દ્વિઘાત બહુપદી છે તેના શૂન્યો છે. માટે દ્વિઘાત બહુપદી x² વત્તા 7x વત્તા 10 ના શૂન્યો -5 અને -2 છે. ચાલો આપણે શૂન્યો શોધી લીધા. હવે બીજું શું ચકાસવાનું? તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર, આવું આપણે બે સૂત્રો આપણે જોયા હતા. ચાલો શૂન્યોનો સરવાળો કેટલો થઈશે? 2 શૂન્ય છે, -5 -2 સરવાળો કેટલો આવશે? -7 એટલે કે -7/1 આવું લખી શકીએ. કોઈપણના છેદમાં 1 હશે. -7 જે xનો સહગુણક છે, xનો સહગુણક 7 છે માટે x બરાબર આપણે xનો સહગુણક અને 1 એ xની 2 ઘાતનો સહગુણક છે. xની 2 ઘાતનો સહગુણક. તો આપણે ફોર્મ્યુલામાં આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a એટલે કે b શું હતો? xની 2 ઘાત bx વત્તા c. b છે એ xનો સહગુણક હતો, આપણને xનો સહગુણક જે 7. એવી જ રીતે a xની 2 ઘાતનો સહગુણક. તો આપણે સરવાળો, શૂન્યનો સરવાળો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસ્યો. એવી જ રીતે શૂન્યોનો ગુણાકાર. બે શૂન્યો છે, -5 અને -2. ગુણાકાર કરીએ. -5 -2 કેટલો જવાબ આવશે? 10.
હવે શૂન્યનો ગુણાકાર શું મળતો તો સી છેદમાં એ. સી એટલે અચળ પદ હતું, એ એટલે એક્સની બે ઘાતનો સહગુણક. અહીં અચળ પદ 10 છે, એ અચળ પદ છે અને 10ના છેદમાં 1 આપણે લખી શકીએ, એટલે કે 1 છે એ એક્સની બે ઘાતનો સહગુણક છે. આપણે દ્વિઘાત બહુપદીના પ્રથમ શૂન્યો શોધ્યા, જે -5 અને -2 મળ્યા, જેનાથી શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, જેનો સહગુણકો સાથેનો સંબંધ મેળવ્યો. ચાલો ઉદાહરણ 3, બહુપદી એક્સની બે ઘાત ઓછા 3 ના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ઉદાહરણ 2 ની જેમ જ પ્રથમ આપણે એક્સની બે ઘાત ઓછા 3 બહુપદીના શૂન્યો મેળવીશું. કોઈપણ બહુપદીના શૂન્યો મેળવવા માટે બહુપદી બરાબર શૂન્ય કિંમત લઈ અને એક્સની વેલ્યુ શોધવાની. તો એક્સની બે ઘાત ઓછા 3, હવે તમે એક સૂત્ર યાદ હશે, એની બે ઘાત ઓછા બીની બે ઘાત, જેનું વિસ્તરણ એ વત્તા બી અને એ ઓછા બી થશે. એક્સની બે ઘાત ઓછા 3ને આપણે બી 3ને આપણે કોઈ સંખ્યાના વર્ગ તરીકે લખી શકીએ. હા, વર્ગમૂળમાં 3ની બે ઘાત એટલે કે 3 થશે. જોઈએ, વર્ગમૂળમાં 3ની બે ઘાત એટલે વર્ગમૂળમાં 3, એટલે કે 3 વર્ગમૂળ છે એટલે 1ની બે ઘાત હોય, ગુણ્યા 3 વર્ગમૂળ છે એટલે 1ની બે ઘાત. હવે ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય તો 1/2 વત્તા 1/2, અડધું પ્લસ અડધું એટલે કે આખું 3ની એક ઘાત. તો 3ને આપણે વર્ગમૂળમાં 3ની બે ઘાત તરીકે લખી શકશું. તો એક્સની બે ઘાત ઓછા વર્ગમૂળમાં 3ની બે ઘાત બરાબર 0. માટે હવે આ સૂત્રની જેમ એનું વિસ્તરણ કરતાં એક્સ વત્તા વર્ગમૂળમાં 3 અને એક્સ ઓછા વર્ગમૂળમાં 3 બરાબર 0, એટલે કે એક્સ વત્તા વર્ગમૂળમાં 3 બરાબર 0 અથવા એક્સ માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર 0. તો એક્સની કેટલી કિંમત મળશે? એક્સ બરાબર ઓછા વર્ગમૂળમાં 3 અને એક્સ બરાબર વર્ગમૂળમાં 3. ચાલો બહુપદીના બે શૂન્યો મળ્યા, એક એક્સ ઓછા વર્ગમૂળમાં 3 અને બીજું વર્ગમૂળમાં 3. હવે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીએ. પહેલા શૂન્યોનો સરવાળો, પ્રથમ શૂન્યોનો સરવાળો જોઈએ. શૂન્યો 2 મળ્યા, ઓછા વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3. તો ઓછા વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3. શું જવાબ મળશે? 0. હવે શૂન્યનો સરવાળો કરીએ ત્યારે આપણે -bના છેદમાં a, એટલે કે બી જે એક્સનો સહગુણક હશે, એક્સની બે ઘાત ઓછા 0x ઓછા 3, આવી રીતે આ બહુપદીને લખી શકાય. એટલે કે એક્સનો સહગુણક કેટલો છે? 0. વત્તા કે ઓછા, શૂન્ય સાથે કોઈ મતલબ નહીં. જેથી શૂન્યના છેદમાં કોઈ પણ કિંમત હશે તો જવાબ 0 જ મળશે. જેથી અહીં એક્સનો સહગુણક અને છેદમાં એક્સની બે ઘાતનો સહગુણક જે 1 હશે, પણ જવાબ
શૂન્ય ભાગ્યા 1 કરીએ તો શૂન્ય જ મળે, અને ઓછાની નિશાની, ઓછા શૂન્ય, શૂન્ય અચળ છે. x² નો સહગુણક શૂન્ય છે તે ઋણ કે ધન સંખ્યા નથી. શૂન્યનો ગુણાકાર બે શૂન્યો ઓછા વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા ઓછા વર્ગમૂળમાં 3. ચાલો ગુણાકાર કરીએ. શું થશે ગુણાકાર? 3, કારણ હમણાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરવાથી આપણે 3 મળ્યું હતું. બંનેની 1/2 1/2 લખી શકાય. અડધું પ્લસ અડધું એટલે કે આખી ઘાત ઓછા 3. શૂન્યનો ગુણાકાર મળ્યો ઓછા 3. ગુણાકાર મળે c/a એટલે કે અચળ પદના છેદમાં x² નો સહગુણક. આપેલી બહુપદીમાં અચળ પદ કયું છે? ઓછા 3, જે આપણને મળ્યું. અચળ પદના છેદમાં x² નો સહગુણક, જે આપણે બહુપદીમાં 1 છે. x² નો સહગુણક કયો છે? 1, એટલે કે -3/1 હશે x² નો સહગુણક. 4, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. અત્યાર સુધી દ્વિઘાત બહુપદી આપેલી હોય તેના શૂન્યો શોધી અને શૂન્યો અને સહગુણકોનો વચ્ચેનો સંબંધ ચકાસતા હતા. હવે આપણે શૂન્યોનો સરવાળો આપ્યો છે. શૂન્યોનો સરવાળો કેટલો છે? -3. ગુણાકાર કેટલો છે? 2. શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધેલો છે. એના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. શૂન્યનો સરવાળો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો બરાબર -b/a. શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે? -3, એટલે કે માટે -b/a બરાબર -3. એવી જ રીતે દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર c/a માટે c/a બરાબર ગુણાકાર કેટલો આપ્યો છે? 2. આ બંને પરથી -b/a ને -3 ડાબી બાજુ અને જમણી બાજુ બે સરખાવીએ તો -b/a તો b બરાબર કેટલા મળશે? 3. b બરાબર 3. જ્યારે a બરાબર છેદમાં શું હશે? 1. a બરાબર 1. એવી જ રીતે c બરાબર કિંમત મળશે 2 અને a બરાબર 2/1 એટલે a બરાબર 1 છે જ. a, b અને c આપણને 3 સહગુણક મળી ગયા, જેને બહુપદીના વ્યાપક સ્વરૂપમાં મૂકીએ. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax² વત્તા bx વત્તા c માં a, b અને c ની કિંમત મૂકતા કઈ બહુપદી મળશે? ax². એ કેટલો છે? 1, એટલે કે x² વત્તા b કેટલો છે? 3, તો 3x વત્તા c બરાબર 2. x² વત્તા 3x વત્તા 2
દ્વિઘાત બહુપદી મળશે. બરાબર. શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દઈએ તો એના પરથી બહુપદી મળે, અને જો બહુપદી આપેલી હોય તો તેના શૂન્યો મેળવી અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી શકીએ. ઉદાહરણ 4 છે. ચકાસો કે 3 ઓછા 1/3 ઓછા 1 એ ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર 3x ની 3 ઘાત ઓછા 5x ની 2 ઘાત ઓછા 11x ઓછા 3 ના શૂન્યો છે, અને તે પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. પ્રથમ બહુપદી p ઓફ x ના આ 3 શૂન્યો છે કે નહીં તે ચકાસવાનું, અને ત્યાર પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. જોઈએ. જો બહુપદીના શૂન્યો છે કે નહીં તે માટે આપેલા કિંમત છે તેને p ઓફ 3 p ઓફ -1/3 p ઓફ -1 એની કિંમત પાસે બહુપદીનું મૂલ્ય શૂન્ય મળશે તો p ઓફ x ના આ 3 શૂન્યો થશે. ચાલો જોઈએ. p ઓફ 3 બરાબર 3 x ની 3 ઘાત એટલે 3ની 3 ઘાત ઓછા 5x ની 2 ઘાત એટલે 3ની 2 ઘાત ઓછા 11x 11 ગુણ્યા 3 ઓછા 3. p ઓફ 3 પાસે બહુપદીનું મૂલ્ય શોધીએ અને શૂન્ય મળે છે કે નહીં જોઈએ. 3ની 3 ઘાત 27 ઓછા 5 3ની 2 ઘાત 9 ઓછા 11 3 33 ઓછા 3 27 3 81 ચાલો 27 3 81 ઓછા 5 9 45 ઓછા 33 ઓછા 3 33 3 36 ને 45 એટલે કે 81. આ ત્રણેયનો સરવાળો કરતાં 81 મળશે, જેથી p ઓફ 3 આપણને મળ્યું 0. એવી જ રીતે p ઓફ -1 બહુપદીમાં કિંમત મૂકીએ. 3 x ની 3 ઘાત એટલે 1ની 3 ઘાત ઓછા 5 1ની 2 ઘાત ઓછા 11 x ની જગ્યાએ 1 -3. p ઓફ x બહુપદી છે જ્યાં x ની કિંમત આપણે ઓછા 1 મૂકી છે. ઓછા 1 3 ઓછા 1ની 3 ઘાત એટલે ઓછા 3 ઓછા 5 -1ની 2 ઘાત વર્ગ કરવાથી ધન થઈ જશે. 5 ગુણ્યા 1 એટલે 5 ઓછા ઓછા વત્તા 11 એકા 11 ઓછા 3 5 3 8 3 11, જેથી મળશે p ઓફ -1 પણ 0. એવી જ રીતે p ઓફ -1/3 -1/3 પાસે બહુપદીનું મૂલ્ય શોધીએ તો 3 ઓછા 1/3ની 3 ઘાત ઓછા 5 ઓછા 1/3ની 2 ઘાત ઓછા 11 x ની જગ્યાએ ઓછા 1ની 3 ઘાત ઓછા 3. સાદુરૂપ આપીએ. 3 ગુણ્યા ઓછા 1ની 3 ઘાત એટલે ઓછા 1, 3ની 3 ઘાત
3 ગુણ્યા 3 ગુણ્યા 3 ઓછા 5. હવે ઓછા 1ની 2 ઘાત એટલે કે વત્તા 1 થશે અને 3ની 2 ઘાત એટલે 9. ઓછા ઓછા વત્તા 11 એકા 11 અને છેદમાં આવશે 3 ને ઓછા 3. 3 3 કેન્સલ, તો ઓછા 1ના છેદમાં 3 તરી 9 ઓછા 5 એકા 5ના છેદમાં 9 વત્તા 11ના છેદમાં 3 ઓછા 3. સાદુરૂપ આપીએ. પ્રથમ ઓછાની નિશાનીવાળા બધા જ પદોનો સરવાળો 9 છેદમાં ઓછા 1ના છેદમાં 9. ચાલો, ઓછા 1ના છેદમાં 9 ઓછા 5ના છેદમાં 9 વત્તા 11ના છેદમાં 3 ઓછા 3. આનું સાદુરૂપ આપવું હોય તો પ્રથમ સરવાળો અને બાદબાકી. તો પ્રથમ જેટલા ઓછાની નિશાનીવાળા પદ છે તેનો આપણે સાદુરૂપ આપીએ. ઓછા 1ના છેદમાં 9 ઓછા 5ના છેદમાં 9 ઓછા 3. સાદુરૂપ આપીએ. છેદ સરખો કરવો હોય તો છેદ અને અંશ બંનેમાં એ સંખ્યા ગુણવી પડે. તો -1 ઓછા 5 ઓછા 3ના છેદમાં 9 લાવવા હોય તો અંશમાં પણ 9 સાથે ગુણાકાર એટલે 9 તેરી 27 ને છેદમાં 9. તો ઓછા 1 ઓછા 5 અને ઓછા 27 ત્રણેયનો સરવાળો કરશું તો ઓછા 33 મળશે છેદમાં 9. સાદુરૂપ આપીએ તો 11 તેરી 33 અને 3 તરી 9. 3 11 અને 3 તરી એટલે જવાબ શું આવ્યો? ઓછા 11ના છેદમાં 3. ઓછા 11ના છેદમાં 3 કયા પદનું આવ્યું હતું સાદુરૂપ? જે ઓછાની નિશાનીવાળા છે. અને વત્તા 11ના છેદમાં 3 એમ જ 11ના છેદમાં 3માંથી 11ના છેદમાં 3 બાદ થાય, જવાબ આવશે 0. એટલે કે P ઓફ -1ના છેદમાં 3 આનું મૂલ્ય પણ આપણે મળ્યું 0. તો 3 ઓછા 1ના છેદમાં 3 અને ઓછા 1 એ ત્રિઘાત બહુપદીના શૂન્યો છે. હવે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જોશું. ત્રિઘાત બહુપદીના કેટલા શૂન્યો હતા? 3 શૂન્યો. આલ્ફા, બીટા અને ગામા આપણે વ્યાપક સ્વરૂપમાં શૂન્યો લીધા હતા અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ. સૌપ્રથમ બહુપદી P ઓફ x છે તેને P ઓફ x ને ax ની 3 ઘાત વત્તા bx ની 2 ઘાત વત્તા cx વત્તા d સાથે P ઓફ x ને ax ની 3 ઘાત વત્તા bx ની 2 ઘાત વત્તા cx વત્તા d એટલે કે ત્રિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી અને સહગુણકો નોંધીએ. ax ની 3 ઘાત x ની 3 ઘાતનો સહગુણક P ઓફ x માં કયો છે? 3. તો a બરાબર મળશે 3. bx ની 2 ઘાત x ની 2 ઘાતનો સહગુણક b જે P ઓફ x માં કયો સહગુણક છે? -5. જેથી b બરાબર મળશે -5. એવી જ રીતે cx x વાળી બહુપદીમાં xનો સહગુણક છે -11 તો c બરાબર મળશે -11. એવી જ રીતે d અચળ પદ કયું છે? -3 તો d બરાબર મળશે -3. હવે સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. જેથી ત્રિઘાત બહુપદીમાં કેટલા શૂન્યો ક્યાં છે? 3. 3 -1ના છેદમાં 3 અને -1 એ ત્રિઘાત બહુપદીના શૂન્યો છે તે આપણે ચકાસ્યું. તો આલ્ફા બરાબર આલ્ફા બરાબર 3, બીટા બરાબર -1ના છેદમાં 3 અને ગામા બરાબર -1. હવે આલ્ફા, બીટા અને ગામા આ ત્રણ વચ્ચેના સંબંધમાં પહેલો સંબંધ જોયો હતો સરવાળો, કે ત્રણેય શૂન્યોનો સરવાળો
આલ્ફા વત્તા બીટા વત્તા ગામા કેટલો મળશે? 3 બીટા છે -1/3 અને ગામા છે -1. સાદુરૂપ આપીએ, 3 માંથી 1 જશે તો 2, 2 - 1/3, 3 2 6, 6 માંથી 1 જશે તો 5/3, 5/3 આલ્ફા બીટા અને ગામા. હવે 5/3 છે ને -5/3 લખી શકાય. ઓછે ઓછે વત્તા, ગુણાકારમાં ઓછે ઓછે વત્તા થાય. ઓછા બી કેટલા છે? -5, એટલે -5ની જગ્યાએ બી લખી શકીએ. અને એ બરાબર છે 3, તો 3ના સ્થાને આપણે એ લખી શકીએ, જેથી આપણને આલ્ફા બીટા અને ગામા ત્રિઘાત બહુપદીના ત્રણેય શૂન્યના સરવાળો -b/a થાય. એ આપણે આ બહુપદી માટે જોયું. હવે બીજો એક સંબંધ હતો કે બે શૂન્યનો ગુણાકાર અને એનો સરવાળો. બે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા. કિંમત મૂકીએ. આલ્ફા 3, બીટાની કિંમત છે -1/3 વત્તા બીટા -1/3 ગામા -1 પ્લસ ગામા -1 અને આલ્ફા 3. બધાની કિંમત મૂકીએ. ગામા -1 અને આલ્ફા 3. સાદુરૂપ આપશું. 3 અંશમાં 3 છેદમાં કેન્સલ થશે. -1 ઓછે ઓછે વત્તા -1/3 -1 ગુણાકારમાં એટલે વત્તાની નિશાની. 1/3 ગુણ્યા 1 એટલે કે 1/3 ને -3. સાદુરૂપ આપીએ. -1 -3 એટલે -4 વત્તા 1/3. 4 3 12, વત્તા 1/3 એટલે કે -11/3. આલ્ફા બીટા બીટા ગામા અને ગામા આલ્ફા કેટલી મળી? -11/3. આપણે સંબંધ જોયો હતો જ્યારે વ્યાપક સ્વરૂપે, ત્યારે આલ્ફા બીટા બીટા ગામા અને ગામા આલ્ફાનો ગુણાકાર કરીને સરવાળો કરતા c/a. c/a. આપણે c કેટલો છે? -11 અને a કેટલો છે? 3, જે આપણે અહીં બહુપદી p of x માટે મળી જાય છે. તેવી જ રીતે ત્રીજો સંબંધ હતો કે આલ્ફા બીટા ગામા ત્રણેય શૂન્યનો ગુણાકાર. આલ્ફા બીટા અને ગામા, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા. 3 ગુણ્યા -1/3 ગુણ્યા -1, 3 -1/3 અને -1, 3 3 કેન્સલ થશે. -1 ગુણ્યા -1 એટલે કે 1. હવે આલ્ફા બીટા અને ગામા આ ત્રણેયનો ગુણાકાર શું મળતો હતો? D/a. પણ કેવી નિશાની હતી? -D/a. -1/1 આવું લખી શકીએ. +1 એટલે જવાબ તો 1 જ મળશે. એટલે આ સ્વરૂપને આ રીતે લખી શકીએ, જેથી -1 એટલે આપણે
-1/1 જે આપણને મળશે D/A। એટલે કે ત્રણેય શૂન્યનો સંબંધ આલ્ફા બીટા ગામા, આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ગામા અને ગામા આલ્ફા, ત્રણ સંબંધ આપણે ચકાસ્યા, સહગુણકો અને શૂન્યો વચ્ચેનો સંબંધ। ચાલો કાલે આપણે સ્વાધ્યાય 2.3 જોશું। આ તમારી સેટ બુકમાં ઉતારી લેજો। થેન્ક યુ।